બાકી તમે દરખાને કરો ખબર નાખો જે સ્ટેટ વખત જ્યારે હતું ત્યારની દરગાહ છે, પછી રેલવે ગવર્મેન્ટને સોંપવાની, પછી રેલવે આવ્યું ત્યારની એમને હતી, અત્યારે એ લોકો તોડી ગયા. ભાવનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. રેલવે ડિવિઝનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. રસ્તા પરના ધાર્મિક સ્થાનોને દૂર કરાતા વિરોધ. આ મજા તો હું બધા પબ્લિક ભેગી થાય તો વાત તો કરશે. રેલવેની હદમાં આવેલ દરગાહ શરીફ હટાવાતા રોષ. મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા. ભાવનગરમાં પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જાહેર સ્થાન પર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા અંગે ભાવનગર મનપાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ભાવનગરમાં જાહેર સ્થાન પર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા અંગે પ્રશાસન દ્વારા સંતુલન જાળવી સકારાત્મક વલણ અપનાવવાનું નક્કી કરાયું છે. આ ડિમોલિશન અંતર્ગત રેલવે ડિવિઝનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. રેલવેની હદમાં આવેલ દરગાહ શરીફ મોટા પેડને હટાવતા વિરોધ કરવામાં આવ્યો. દબાણ દૂર કરતા સમયે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ દરગાહ 400 વર્ષ જૂની હોવાનું પણ કહ્યું હતું. તો આ દરમિયાન આરપીએફ દ્વારા મહિલાઓને માર માર્યા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા. શાંતિથી થતો વિરોધ ઉગ્રમાં પરિણામે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થાનોને નોટિસ અંગેનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બાબતે હિન્દુ સંગઠનો દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને કોઈ પણ ધર્મના લોકોની લાગણી ન દુભાય તેવી રીતે કાર્યવાહી કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. મોટાબાપુની રેલવે કોલોનીમાં દરગાહ તોડવા માટે આવ્યા, તોડી નાખી. જે જૂની સ્ટેટ વખતની છે, સ્ટેટ વખત જ્યારે હતું ત્યારની દરગાહ છે, પછી રેલવે ગવર્મેન્ટને સોંપવાની, પછી રેલવે આવ્યું ત્યારની એમને હતી, અત્યારે એ લોકો તોડી ગયા. નોટિસ તો ઘણી વખત આપી છે, પછી કંઈ પગલાં જવાબે આપી દીધા છે, પણ બધું કાગળિયામાં જ કરશે. આ મજા તો હું બધા પબ્લિક ભેગી થાય તો વાત તો કરશે જ ને. પબ્લિક ઉપર પોલીસ પાર્ટી મગજમારી કરી.